પાલનપુર શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ પોતાની જ પત્ની અને તેના બાહ્ય સંબંધોના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું છે। મૃતકના પરિવારજનોએ પત્ની દિવ્યા અને તેના પ્રેમી કેવિન સામે ગંભીર આરોપ લગાવ્યા છે। પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી ત્રસ્ત પતિએ અંતે આત્મહત્યા કરવાનો પગલું ભર્યું હતું। મૃતકની બહેનની ફરિયાદના આધારે પાલ પોલીસે પત્ની દિવ્યા ચૌહાણ અને તેના પ્રેમી કેવિન દુબેને ઝડપી પાડ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર 35 વર્ષીય દીક્ષિત ચૌહાણ છેલ્લા ઘણા સમયથી પોતાની પત્ની દિવ્યા અને તેના બાહ્ય સંબંધોથી પરેશાન હતો। પત્ની અને તેના પ્રેમી કેવિન તાજેતરના સમયમાં ઘણીવાર દીક્ષિતને શારીરિક તેમજ માનસિક રીતે હેરાન કરતા હતા। આ ત્રાસથી કંટાળી દીક્ષિતે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। દેખાવથી શાંતિપ્રિય દેખાતા આ દંપતીની પાછળ દફનાયેલ આ સત્ય સામે આવ્યા બાદ આસપાસના વિસ્તારોમાં પણ ચકચાર મચી ગઈ છે। મૃતકના પરિવારજનો દ્વારા આપવામાં આવેલી પોલીસ ફરિયાદમાં કહેવાયું હતું કે દીક્ષિતના આત્મહત્યા માટે તેની પત્ની અને તેના પ્રેમી સંપૂર્ણ રીતે જવાબદાર છે। પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લઈને વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા જણાવ્યું હતું કે બંને આરોપીઓનો ભૂતકાળ પણ શંકાસ્પદ અને માથાભારે રહ્યો હોવાનો ખુલાસો થયો છે। સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા પુરાવાઓ એકત્ર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મરણ જનાર દીક્ષિતભાઈની પત્નીને કેવિન પટેલ નામ સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાઈ આવેલ અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક ને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। એ બધી વિગતો આવતા મરણ જનાર દીક્ષિતભાઈની બહેન મીનાક્ષી બહેનની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને બીજી વગરની તપાસ હજુ પણ ચાલુમાં છે। દાંપત્ય જીવનમાં આત્મવિશ્વાસના તૂટવાના આ એક વધુ ચોંકાવનારા કિસ્સાએ ફરી એકવાર ઘરેલું અત્યાચાર જેવા મામલાઓ પર ચિંતા ઉઠાવી છે। હવે નજર રહેશે કે પાલ પોલીસ કેવી રીતે પુરાવાના આધારે આરોપીને કાયદેસરની સજા સુધી પહોંચાડે છે।